નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કહે છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। દ્વારકામાં બસ પલટી મારી, 20 મુસાફર ઈજાગ્રસ્ત થયા। અમદાવાદથી દ્વારકા દર્શને ગયેલી બસ પલટી થઈ, 3 ગંભીર રીતે ઘાયલ થયા। 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયા। તો બીજી બાજુ સુરતની અંજન સ્કૂલમાં 135 વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર, ભણતરની સાથે અપાય છે વોકેશનલ ઔદ્યોગિક તાલીમ। બ્રેઇલ લિપિથી વાંચતા લખતા શીખેલા બાળકો કમ્પ્યુટર પર હોમવર્ક કરે છે। તો બીજી બાજુ ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી। તો બીજી બાજુ 31ની રાત્રિના હજીરાની આર્સોલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કોરેક્સ 2 પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં 4 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા હતા। તો બીજી તરફ સુરત શહેરમાં વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગ કરતા 3 ચેન સ્નેચરોને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। તો બીજી તરફ વડગામમાં સળગેલી કારમાં મળેલા નરકંકાલમાં નવો વળાંક, હોટલના મજૂરની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ, કબરમાંથી કઢાયેલી લાશ ન હતી। સસ્પેન્સ ફિલ્મને ગોથે ચડાવતો બનાવો। હવે જોઈએ સમાચારો વિગતવાર। અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડી રાત્રે ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા। એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરી પોરબંદર તરફ જતા હતા, ત્યારે દ્વારકાથી અંદાજે 15 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક અંદાજે 9:30 વાગ્યાના સમયે સીએનજી પંપ પાસેથી પસાર થતા સમયે અકસ્માતની ઘટના બની હતી। કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ખાનગી લક્ઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા મુસાફરો પૈકી આશરે 15 થી 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેઓને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે 4 થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતના બનાવથી લોકોમાં ભય સાથે દોડધામનો માહોલ સર્જાયો હતો। આજે વિશ્વ બ્રેલ દિવસ છે। પ્રજ્ઞાચક્ષુઓ માટે 6 ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન હોય છે। દક્ષિણ ગુજરાતની એકમાત્ર સુરતની અંજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ 1 થી 12માં 135 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં બાળકો શિક્ષણ સાથે સ્પોર્ટ્સમાં પણ અગ્રેસર છે। બ્રેલ લિપિ અને પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદે અપાતું માધ્યમ છે। અંધજન સ્કૂલમાં બાળકો માટે બ્રેલ લિપિના 1200 થી વધુ પુસ્તકોની લાઇબ્રેરી પણ છે। 4 જાન્યુઆરી એટલે બ્રેલ પદ્ધતિના શોધક લુઈ બ્રેલની જન્મ જયંતિ। લુઈ બ્રેલની યાદમાં આજના દિવસે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સંદેશ વ્યવહારમાં બ્રેલ લિપિના મહત્વ વિશે આ દિવસે વિશ્વમાં જાગૃતિ ફેલાવવા આવે છે અને બ્રેલ પદ્ધતિ અંધજનો માટે વરદાન સ્વરૂપ છે, જેની મદદથી તેઓ વાંચી લખી શકે છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ઘોડદોડ રોડ પર આવેલી એકમાત્ર અંધજન શિક્ષણ મંડળ શાળામાં ધોરણ 1 થી 12માં 135 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ બ્રેલ લિપિથી નિઃશુલ્ક અભ્યાસ કરે છે। તેઓને ભણતરની સાથે વોકેશનલ ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે। આ સાથે જ વિદ્યાર્થીઓ ખુરશી, ગૂંથણ, ફાઇલ બનાવી, કેન્ડલ, બેગ, પગ લૂછણિયા, કોડિયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેં આચાર્ય મનીષાબેન ગજ્જરે જણાવ્યું હતું। બ્રેલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓના વિચારોને અક્ષરદે આપતું માધ્યમ છે। રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતાની ઓળખને ઓળંગી બ્રેલ લિપિના માધ્યમથી ઓળંગીઓના સ્પર્શ વડે વાંચતા લખતા શીખી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે બ્રેલ લિપિ કવિતાઓ ગાવાનો આદ્યમ ઉત્સાહ છે। પ્રજ્ઞાચક્ષુઓ માટે 6 ટપકાની બ્રેલ લિપિ આંખ સમાન છે। બ્રેલ લિપિથી વાંચતા લખતા શીખેલા પ્રજ્ઞાચક્ષુઓ હવે લેપટોપ, મોબાઈલ અને કમ્પ્યુટર ટાઈપિંગ કરી પોતાનું હોમવર્ક પણ કરે છે। આ વર્ષે સમગ્ર ગુજરાતમાં અંધજન શિક્ષણ મંડળ શાળાના 2 વિદ્યાર્થીઓ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ટાઈપરાઇટરની મદદ વગર પોતાની જાતે લેપટોપ પર પરીક્ષા આપશે।
તેમને પ્રશ્નપત્ર બ્રેઇલ લિપિમાં આપવામાં આવશે, પણ તેઓ સામાન્ય બાળકોની તેમજ ટાઈપ કરીને જવાબ ટાઈપ કરશે, જેની પ્રિન્ટ કોપી લઈને પુરવાની આંશશીટ સાથે જોડી દેવામાં આવશે. આ લેપટોપમાં માત્ર સ્ક્રીન રીડ કરતી એપ્લિકેશનની મદદથી સ્ક્રીન પરની સૂચના વિદ્યાર્થીઓને સરળતાથી જાણવામાં મદદરૂપ થશે. વધુમાં આચાર્યએ કહ્યું હતું, ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજ્ઞાચક્ષુ બાળકો મોબાઈલના કીબોર્ડની મદદથી પણ ટાઈપિંગ કરતા થયા છે. અમે આધુનિક યુગની સાથે તાલ મિલાવી ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 12ના પરીક્ષાર્થીઓ માટે બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્ર તૈયાર કરાયું હતું. બ્રેઇલ લિપિની સાથે મોબાઈલમાં ટોક બેક અને ઉપયોગ તેમજ કરન્સી ઓળખ, ગૂગલ મેપના આધારે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવાની સમજણ આપવામાં આવી છે. આધુનિક જીવન જીવવાની સાથે બાળકોને સંગીત, કમ્પ્યુટર સહિત સ્પોર્ટ્સની વિવિધ એક્ટિવિટીમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. અમારી શાળામાં ભણીને પ્રજ્ઞાચક્ષુએ રેલવે બેંકમાં પણ નોકરી મેળવી છે. વધુમાં આચાર્ય મનીષાબેને કહ્યું કે શાળામાં બાળકો માટે વિશેષ બ્રેઇલ લિપિની 1200થી વધુ પુસ્તકોની લાઇબ્રેરી છે. સંગીત, રમતગમત, જિમ્નાસ્ટિક, સાયન્સ લેબ, રેકોર્ડિંગ સ્ટુડિયો ઉપલબ્ધ છે. વિશેષત અંધજનો માટે ઓડિયોના માધ્યમથી સમગ્ર પાઠ્ય પુસ્તકને રેકોર્ડ કરવામાં આવે છે. ગણિત તથા ઉચ્ચ ગણિત માટે પણ ઓડિયો બનાવાયા છે, જેને સાંભળીને પણ બાળકો શીખે છે. અહીં ભણતરની સાથે વેકેશનલ ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવે છે, જેમાં ખુરશી, ગૂંથણ, ફાઇલ બનાવી, કેન્ડલ, પગ બેગ અને લૂછડિયા અને પગ લૂછડિયા, કોડિયા સહિતની વિવિધ ઉત્પાદનો બનાવીને તેનું વેચાણ કરી આવક પણ મેળવે છે. મારું નામ મનીષા ગજ્જર છે. હું અંધજન શિક્ષણ મંડળ સંચાલિત ગોરધનદાસ રણછોડદાસ ચોખાવાડા માધ્યમિક શાળા, પ્રજ્ઞાચક્ષુ ઉચ્ચતર માધ્યમિક શાળા, અંબાબેન મગનલાલ અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અહીંયા અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે, જેમાં ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 40%થી ઉપર બ્લાઇન્ડનેસ ધરાવતા અને સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અમે શિક્ષણની સાથે સાથે રહેવાની સગવડ પણ અહીં આપવામાં આવે છે. સંપૂર્ણ શિક્ષણ અને રહેવાની સુવિધા એમને નિઃશુલ્ક હોય છે. કોઈ પણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી નથી. વિદ્યાર્થીઓને યુનિફોર્મ, અભ્યાસને લગતા બ્રેઇલ પુસ્તકો, ટેકનોલોજીમાં સહાયક સાધન સામગ્રીઓ અમે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે આપતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. વિદ્યાર્થીઓને અભ્યાસનો મુખ્ય પાયો બ્રેઇલ લિપિ છે. હાલ 4 જાન્યુઆરી લુઈ બ્રેઇલનો જન્મદિનની ઉજવણી થનાર છે, તો એ નિમિત્તે અમે આજરોજ બ્રેઇલ વાંચન લેખન સ્પર્ધા અને હાલ ટેકનોલોજી આધારિત લેપટોપ પર કે કમ્પ્યુટર પર ટાઈપિંગ સ્પર્ધાનું પણ આયોજન કર્યું છે. અને એમાં વિજેતા વિદ્યાર્થીઓને અમે 4 જાન્યુઆરીના રોજ પારિતોષિક આપીને સન્માનિત કરીશું, કે જેથી વિદ્યાર્થીઓનો ઉત્સાહમાં વધારો થાય. લુઈ બ્રેઇલના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે બ્રેઇલ લિપિનું ખૂબ જ મહત્વ છે. તેઓ બ્રેઇલ લિપિના શોધક છે. પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેઇલ લિપિ એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે, કારણ કે આપણે તો આંખથી જોઈ શકીએ છીએ અને લખેલું લખાણ વાંચી શકીએ છીએ, પરંતુ આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે 6 ટપકાની આ બ્રેઇલ લિપિ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ 6 ટપકાની લિપિ દ્વારા વિદ્યાર્થીઓ જે પણ લખાણ હોય એના માધ્યમ થકી વાંચી શકે છે. પછી એ હિન્દીમાં હોય, ઇંગ્લિશમાં હોય, ગુજરાતીમાં હોય કે સંસ્કૃતમાં, એટલે કોઈ પણ ભાષાનું લખાણ તેઓ બ્રેઇલ લિપિના માધ્યમ થકી વાંચી શકે છે. અને ધોરણ 12 સુધીનું શિક્ષણ અહીંથી તેઓ પ્રાપ્ત કરે છે. બ્રેઇલ લિપિ દ્વારા મેળવેલ શિક્ષણ એમને ઘણી બધી પ્રવૃત્તિઓમાં અને અન્ય અભ્યાસકીય રીતે પણ એ લોકોને ઉપયોગી સાબિત થાય છે. હાલ રિસન્ટલી જ ગત વર્ષે વિદ્યાર્થીઓએ શાળાના ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી. કોરોના કાળથી જ અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. વિદ્યાર્થીઓ તે સમયગાળા દરમિયાન શાળાએ ન આવી શકતા હોવાને કારણે અમે ડિજિટલ એજ્યુકેશન શરૂ કર્યું, જેમાં અમે મોબાઈલ પર વોટ્સએપ ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓને ઓડિયો બુક એટલે કે ઓડિયો ફાઇલ
મોકલાવતા હતા, જેમાં શિક્ષકો પોતાનું શિક્ષણ કાર્ય ઓડિયો ફાઇલ થકી વિદ્યાર્થીઓને મોકલાવી વિદ્યાર્થીઓ પોતાના ઘરે એ શિક્ષણ મેળવીને અભ્યાસ કર્યો હતો. અને ત્યાર પછી પરીક્ષા પણ અમે એ જ રીતે લીધી હતી. વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ બોલીને પોતાનો વોઇસ જવાબ થકી અમારા સુધી શિક્ષકો સુધી મોકલાવતા હતા, જ્યારે 9 થી 12ના વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીકના વ્યક્તિઓને રાઇટર તરીકે પસંદગી કરીને પોતાના આન્સરો લખીને ફોટા પાડીને મોકલાવતા હતા. ત્યાર પછી અમને ટેકનોલોજીનું ખૂબ જ મહત્વ લાગ્યું, એટલે વિદ્યાર્થીઓને અમે ટાઈપિંગની પણ શરૂઆત કરી અને વિદ્યાર્થીઓને મોબાઈલની સાથે કીબોર્ડ કનેક્ટ કરી શકાય એવી સુવિધા ઉપલબ્ધ કરાવી અને 9 થી 12ના વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવાની શરૂઆત કરી, જેમાં વિદ્યાર્થીઓને ગૃહ કાર્ય અમે ઈમેલ થકી મોકલાવીએ અને વિદ્યાર્થીઓ પણ ગૃહ કાર્ય નોટપેડ પર ટાઈપ કરીને શિક્ષકોને સબમિટ કરે. એટલે આ રીતે વિદ્યાર્થીઓ જાતે ટાઈપિંગ કરતા શીખી ગયા અને તે થકી ગત વર્ષે ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓએ 12માની બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી હતી અને એમાં અમને બોર્ડ તરફથી પણ ખૂબ જ સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો હતો, કારણ કે ધોરણ 12માં બોર્ડની પરીક્ષામાં બ્રેલમાં પ્રશ્નપત્ર ઉપલબ્ધ હોતા નથી, પરંતુ મેડમ દ્વારા અમને ગુજરાત શિક્ષણ બોર્ડમાંથી અમને બ્રેલ પેપર પણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત કરાવી આપ્યા હતા, એટલે એમનો પણ ખૂબ જ ઊંડા સહયોગ અમને પ્રાપ્ત થયો હતો. હાલ આવનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અમારી શાળાના 2 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 1 વિદ્યાર્થીની લેપટોપ પર પરીક્ષા આપનાર છે. તો આ રીતે આવનાર વર્ષોમાં વધુને વધુ વિદ્યાર્થીઓ જાતે પોતાનું પેપર ટાઈપ કરી શકે એવા અમારા પ્રયાસો રહેશે. મોટેભાગે વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12માં રાઇટરની મદદથી પરીક્ષા આપવાની હોય છે, પરંતુ રાઇટરને કારણે ક્યારેક વિદ્યાર્થીઓને અગવડતા અનુભવતા હોય તો હોશિયાર વિદ્યાર્થીઓનું પેપર લખવાનું રહી જાય, ક્યાં તો રાઇટરની જોડણીની ભૂલો હોય અથવા તો કંઈક કારણસર વિદ્યાર્થીઓને લોસ જાય. પણ અમારા પ્રમુખ શ્રી આનંદભાઈ ચોખાવાળાનો એવો આગ્રહ છે કે વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય જાતે સ્વતંત્ર રીતે કરી શકે એવી અમને આપણી સંસ્થામાં ટ્રેનિંગ આપી. એટલે ફક્ત શાળાકીય શિક્ષણ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં પણ એમને આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સમાન બની રહેશે અને વિદ્યાર્થી પોતાનું કાર્ય જાતે કરી શકે. પછી એ ફક્ત પેપર ટાઈપિંગનું નહીં, પરંતુ બીજું કંઈ પણ માહિતી નોટ પુટઅપ કરવાની હોય, ગૂગલ મેપથી એક સ્થળેથી બીજે સ્થળે જવાનું હોય, કરન્સી ઓળખવાની હોય, તો એ પણ બધી સુવિધાઓ મોબાઈલમાં ઉપલબ્ધ હોય છે. તો મોબાઈલની અંદર વિદ્યાર્થીઓને ટોકબેક કરીને સોફ્ટવેર આવે છે, જે મોબાઈલમાં આવેલ એપ્લિકેશન એમને બોલીને સંભળાવે છે. શું અંદર કઈ બાબત ક્યાં છે એ બધું એમને બોલીને સંભળાવે છે, જેથી તેઓ મોબાઈલ ઓપરેટ કરી શકે છે. આપણે એક ટચથી મોબાઈલ ઓપરેટ કરીએ છીએ, એ લોકોને ડબલ ટેપથી મોબાઈલમાં કોઈ પણ એપ એ લોકો ઓપન કરી શકે છે. તેવી જ રીતે કમ્પ્યુટરની અંદર NVDA સોફ્ટવેર આવે છે, જે સ્ક્રીન રીડર છે, જે સ્ક્રીન પર આવેલ બધી જ માહિતી વિદ્યાર્થીને વાંચીને સંભળાવે છે. એટલે વિદ્યાર્થી ભલે જોઈ નહીં શકતો હોય, પણ હેડફોનની મદદથી તેઓ સાંભળીને સામાન્ય વ્યક્તિનું કમ્પ્યુટર તે લોકો ઓપરેટ કરી શકે છે. તો આ રીતે અમે વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી પણ અવગત કરીએ છીએ અને આજની આધુનિક દુનિયાની અંદર આધુનિક જીવન જીવવા માટેની એ લોકોને ટ્રેનિંગ આપીએ છીએ. સમગ્ર ગુજરાતભરમાં સૌ પ્રથમવાર પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની નવી સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સફળ સર્જરી કરવામાં આવી છે. 40 વર્ષીય જન્મથી હિમોફિલિયાની પીડિત લાલુભાઈ નાનજીભાઈ લોહીનું સફળ ઓપરેશન કરીને સ્વસ્થ કર્યા છે. ઓપરેશન પહેલા, દરમિયાન અને બાદમાં 1.28 કરોડના ઇન્જેક્શનો વિનામૂલ્યે આપીને દર્દીને સ્વસ્થ કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના બુતેડી ગામના વતની લાલુભાઈએ નવી સિવિલના ડોક્ટરો દેવદૂત બનીને નવું જીવન આપ્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. લાલુભાઈએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા મને ડાબા પગમાં હિમોફિલિયાની ગાંઠ થઈ હતી. નજીકમાં મહેસાણા અમદાવાદની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું, પરંતુ આ પ્રકારના ઓપરેશનમાં 1 કરોડથી વધુનો માતબર ખર્ચ હોવાનું તબીબે જણાવ્યું હતું. મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે કોઈએ મારો હાથ ન ઝાલ્યો.
સુરતની હિમોફિલિયા સોસાયટી દ્વારા જાણવા મળ્યું સુરતની સિવિલમાં ઓપરેશન શક્ય બનશે, જેથી હું એકાદ મહિના પહેલા નવી સિવિલમાં આવીને બતાવ્યું. અહીંના ડોક્ટરોએ ઓપરેશન કરવાની તત્પરતા બતાવી. કોઈ પણ ચાર્જ વિના મારું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું એમ જણાવી નવી સિવિલના તમામ ડોક્ટરો અને રાજ્ય સરકારનો હું આભારી છું તેમ તેમણે જણાવ્યું હતું. નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એસોસિએશન પ્રોફેસર ડોક્ટર નીતિન ચૌધરીએ જણાવ્યું કે જ્યારે લાલુભાઈ અમારી પાસે આવ્યા ત્યારે તેમને ચેક કરતા ગોઠણના પાછળના ભાગે હિમોફિલિયાની ગાંઠ થઈ હતી. અમે ઓપરેશન કરવાની તત્પરતા દર્શાવી ગત તારીખ 26 ડિસેમ્બરે ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર હરિમેનના માર્ગદર્શન હેઠળ અમારી ટીમના ડોક્ટર દીક્ષિત, ડોક્ટર નિમેશ તથા એનેસ્થેસિયાના ડોક્ટર બંસરી કંથારિયા સાથે મળીને ઓપરેશન કર્યું. 3 થી 4 કલાકની જટિલ શસ્ત્રક્રિયા કરીને ગાંઠને દૂર કરી. ગાંઠમાંથી 3 લીટર દૂષિત રક્ત દૂર કર્યું. આમ નર્સિંગ સ્ટાફ, એનેસ્થેસિયાની ટીમ, રેસિડેન્ટ ડોક્ટર તથા વર્ગ 4 ના કર્મયોગીઓના સહિયારા પ્રયાસોથી ઓપરેશન સફળ થયું હતું. ટીમના સાથી ઓર્થોપેડિક ટેકનોલોજી ડોક્ટર રાહુલ પરમારે વધુ વિગતો આપતા કહ્યું, લાલુભાઈને બ્લડની ગાંઠ ટ્યુમર હતી. લોહીની નળી ટ્યુમર સાથે ચોંટેલી હતી. ઓપરેશન દરમિયાન ખાસ તાકેદારી રાખીને લોહીની નળીને અલગ કરીને ટ્યુમર ગાંઠને કાઢવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમારે જણાવ્યું, હિમોફિલિયા પીડિત લાલુભાઈની ઇમિકિઝિઝુમ્બી પ્રોફાઇલ એક્સેસની સારવાર શરૂ થઈ છે. પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા દર્દીની ગુજરાતમાં સૌપ્રથમ સર્જરી કરવામાં આવી છે અને સરકારની મદદથી ફેક્ટર 7-2 mgના એક ઇન્જેક્શન M160 VIALS એટલે કે કુલ 320 mgના ઇન્જેક્શન દર્દીને આપવામાં આવ્યા હતા. 2 mgના એક ઇન્જેક્શનની કિંમત આશરે ₹80,000 જેટલી થાય છે. કુલ અંદાજિત ₹1.28 કરોડના ઇન્જેક્શન આપવામાં આવ્યા છે અને અમોફિલિયા સોસાયટી સુરતના નિહાલ ભાતવાલા, નિલેશ ચરીવાલાની જહેમતથી દર્દી સારવાર માટે સુરત આવ્યા હતા. હાલ દર્દી સ્વસ્થ હોવાનું તેમણે જણાવ્યું હતું. આરએમઓ ડોક્ટર કેતન નાયકે જણાવ્યું કે લાલુભાઈ જેવા સેંકડો જરૂરિયાતમંદ દર્દીઓ સુરત સિવિલમાં સારવાર લેવા આવે છે અને વિનામૂલ્યે સારવાર મેળવી સ્વસ્થ થઈને ઘરે પરત જાય છે. હું ડૉક્ટર રાહુલ પરમાર, ઓર્થોપેડિક ઓન્કોલોજિસ્ટ. હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 વર્ષથી વિઝિટિંગ ડૉક્ટર તરીકે સેવા આપું છું. અને આપણા પેશન્ટને હિમોફિલિક સુડો ટ્યુમર હતું, એટલે કે બ્લડની એક ગાંઠ, એટલે કે એને સુડો ટ્યુમર એટલા માટે જ કહેવામાં આવે કે એક ટ્યુમર જેવું જ બિહેવિયર હોય અને એઝ એન ઓર્થોપેડિક ઓન્કોલોજિસ્ટ અમે રોજ ટ્યુમર સાથે જ ડીલ કરતા હોઈએ. તો આપણા પેશન્ટમાં પણ એ ટ્યુમરના કારણે જે લોહીની નળી હતી એ એની ઉપર ટ્યુમરની સાથે ચોંટેલી હતી. તો એ અમારે જાળવીને સાચવીને લોહીની નળીને અલગ કરીને જે અંદરનું જે ટ્યુમર હતું એ અમારે કાઢવાની સર્જરી કરવી પડી અને એ અમારા ટીમ અપ્રોચ દ્વારા સારી રીતના અમે પાર પાડી શક્યા અને એનાથી પેશન્ટને મેક્સિમમ બેનિફિટ આપી શક્યા. અને હિમોફિલિક સોસાયટીના હેલ્પથી આટલા ફેક્ટરની અવેલેબિલિટી અને એ કરવાને બાબતથી પેશન્ટ આજે આ પોઝિશનમાં આવી શકે છે. મારું નામ લાલુભાઈ નાનજીભાઈ લો. હું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભૂતેડી ગામનો રહેવાસી છું. મને હિમોફિલિયા નામની બીમારી હતી. એના કારણે મારા પગમાં લોહીની ગોઠ થઈ હતી. તો મેં લોહીની ગોઠ માટે પાલનપુર, મહેસાણા, પછી પાટણ, અમદાવાદ વગેરે જગ્યાએ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ બતાવ્યું. કોઈ સર્જરી કરવા તૈયાર નહોતું અને સર્જરીનો ખર્ચો 1 કરોડ ઉપરનો પ્રાઇવેટે કીધું, જે મારી માટે અશક્ય હતું. પછી મને હિમોફિલિયા સોસાયટી સુરત દ્વારા જાણવા મળ્યું તો હું સિવિલ હોસ્પિટલ સુરતમાં આવ્યો. જ્યાં સિવિલ સુરત હોસ્પિટલમાં ચૌધરી સાહેબ ઓર્થોપેડિકને અમે મળ્યા તો એમને કીધું કે તમારી સર્જરી થઈ જશે અને મારી સર્જરી એમને કરી, નિઃશુલ્ક કરી, 1 રૂપિયાના ખર્ચ વગર. અને મારી સુખ શાંતિ સર્જરીથી જે હું હવે નોર્મલ હરીફરી શકું છું એ બદલ હું સિવિલ હોસ્પિટલનો અને મારી સર્જરી કરી સાહેબનો અને દરેકનું જેને પણ મને મદદ કરી, મારી સોસાયટી, હોસ્પિટલ અને બીજા કોઈ પણ, એનો હું દિલથી આભાર માનું છું. મારી કોઈ ભૂલ થઈ હોય બોલવામાં માફ કરજો. હું ડૉક્ટર નીતિન દલુભાઈ ચૌધરી, ઓર્થોપેડિક સર્જન, એસોસિએટ પ્રોફેસર, નવી સિવિલ હોસ્પિટલ સુરત. દર્દી આપણા લાલુભાઈ એ છેલ્લા ઘણા વખતથી હિમોફિલિયાના ટ્યુમરથી પીડાતા હતા અને એમને હિમોફિલિયાનો જે રોગ હતો એના લીધે આખું જે ઘૂંટણ નીચે મોટું ટ્યુમર ડેવલપ થયું હતું
અને એ આગળ બતાવવા માટે આવ્યા તો અમે એમને ખાતરી આપી કે આપણું ઓપરેશન અહીંયા હિમોફિલિક સોસાયટીના મદદ અને બીજા જે અમારા ઓથોરિટી છે એમની મદદ દ્વારા વિનામૂલ્યે થઈ જશે અને સરસ રીતે અમે એને પાર પાડીશું. તો એના માટેનું જે પ્રી ઓપ એટલે ઓપરેશન પહેલાંનું જે વર્કઅપ હતું તે અમે કમ્પ્લીટ કર્યું. આ ડૉક્ટર રાહુલ પરમાર સાહેબ છે, એ ઓર્થોપેડિક ઓન્કોલોજીસ્ટ છે, એમનો પણ અમે કોન્ટેક્ટ કર્યો, જે આપણે ત્યાં વિઝિટિંગ સર્જન તરીકે ફરજ બજાવે છે. અને અમે સહયોગથી એમને અઠવાડિયા પહેલાં એમની સર્જરી થઈ અને એ ખૂબ સારી રીતે થઈ ગઈ. એમાં કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો નહીં. આખું જે સર્જરી હતી તે અને સર્જરી પછીનો જે ભાગ હતો તે એકદમ અનઇવેન્ટફુલ રહ્યો અને દર્દી સરસ રીતે હમણાં ચાલી શકે છે. 31 ની રાત્રિના હજીરા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ અને AMNS ના કોરેક્સ 2 પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં 4 વ્યક્તિના કરુણ મોત થયા હતા. ગંભીર કેસમાં સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ સંપૂર્ણ તપાસ કરીને 2 દિવસમાં અહેવાલ સુપરત કરવા માટે ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીયાને આદેશ કર્યો હતો. AMNSમાં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા ઓલપાડ પ્રાંતને તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. બાદ પ્રાંત ઓફિસર અને તેમની ટીમ દ્વારા કોરેક્સ 2 પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી હતી. ઓલપાડ પ્રાંત ઓફિસર પાર્થ તલસાણીયાએ જણાવ્યું કે કોરેક્સ 2 પ્લાન્ટમાં બનેલી ઘટના અંગે આજે અમારી ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કંપની દ્વારા ગંભીર ઘટના બની હોવા છતાં પણ મોડી જાણ કરવામાં આવી હતી. અન્ય તપાસ હજુ ચાલી રહ્યું છે. કંપની પાસેથી અલગ અલગ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે. સાંજ સુધી આ તપાસ ચાલી હતી. હવે અમારી દ્વારા કરવામાં આવેલી છે તપાસનો રિપોર્ટ બનાવવામાં આવશે અને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. આ સાથે જ સેફ્ટી ઇન્સ્પેક્ટરોની પણ તપાસ ચાલી રહી છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત રોડ અકસ્માતમાં કોઈ કંપની કે ફેક્ટરીમાં અકસ્માત થાય કે આગજનીની ઘટના બની અને 3 થી વધુના મોત થાય તો તાત્કાલિક તે જિલ્લા કલેક્ટરને જાણ કરવાની હોય છે. હવે આર્સેલર મિત્તલના કોરેક્સ 2 પ્લાન્ટમાં બનેલી દુર્ઘટનામાં 4 કર્મચારીઓ મોતને ભેટ્યા હતા. છતાં કંપનીના જવાબદારોએ 1.5 થી 2 કલાક સુધી જિલ્લા કલેક્ટર કે ડિઝાસ્ટર વિભાગને જાણ સુંધા ના કરી હતી. કંપનીને સમગ્ર મામલો દબાવી દેવા ભરપૂર પ્રયાસો કર્યા, પરંતુ તેમના પ્રયાસો સફળ નહીં થતા અંતે તંત્રને જાણ કરવી પડી હતી. સાંજે 7:30 વાગ્યા સુધી 84 મામલતદારના સ્ટાફે ડિઝાસ્ટર વિભાગને આ દુર્ઘટના વિશે જાણ ન હતી. હજીરા અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કોરેક્સ 2 પ્લાન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 4 કામદારોના મોત થયા હતા. ગોઝારી દુર્ઘટના બાદ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટને જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા ચોક્કસ મુદ્દત માટે કારખાના ધારાની કલમ 1980 ની 40(2) હેઠળ ક્લોઝર અપાયું છે. સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે. FSL અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ સ્થળ વિઝિટ કરી હતી. આ સાથે જ અલગ અલગ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. કોરેક્સ 2 પ્લાન્ટમાં લિક્વિડ સ્ટીલ તૈયાર કરવામાં આવે છે, જેના માટે રો મટીરીયલ સપ્લાય કરવા માટે અલગ અલગ 26 પાઇપલાઇન છે, જે પૈકીની એક પાઇપલાઇનમાં લીકેજ બાદ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતા પાઇપલાઇનમાંથી પસાર થઈ રહેલું ગરમ ધગધગતું રો મટીરીયલ ઉડ્યું હતું અને અંદાજે 12 થી 13 મીટરના અંતરે લિફ્ટમાં કામ કરી રહેલા 4 કામદારો ઝપેટમાં આવતા ભથડું થઈ ગયા હતા. જોકે ખરેખર બ્લાસ્ટ કયા કારણોસર થયો તે અંગેની તપાસ માટે FSL દ્વારા જે પાઇપલાઇનમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો તે સહિત અલગ અલગ સેમ્પલ લીધા છે અને આગામી દિવસોમાં રિપોર્ટ આપવામાં આવશે. ત્યારબાદ સાચી હકીકત બહાર આવશે. પ્રાંત અધિકારી અને સેફ્ટી ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવેલી તપાસના રિપોર્ટ બાદ જ કંપની સામે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તેનો નિર્ણય કરવામાં આવશે. કોરેક્સ પ્લાન્ટ 2 બંધ ના હોવાના કારણે તેને ફરીથી શરૂ કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી. તે વેળા ઓક્સિજન પાઇપમાં અચાનક બ્લાસ્ટ થવાના લીધે ધડાકાભેર આગ ફાટી નીકળતી હતી. કોઈ પણ કંપનીમાં બંધ પ્લાન્ટને કાર્યરત કરતા પહેલા સેફટીના તમામ પાસાઓની ચકાસણી કરવાની હોય છે. જ્યારે કોરેક્સ પ્લાન્ટ 2 શરૂ કર્યાના 1-2 દિવસ અને ઓક્સિજન પાઇપમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. સેફટીના જવાબદારોએ પ્લાન્ટ બંધ હોય ત્યારે ઓક્સિજન જે પાઇપથી પસાર થવાનો છે ત્યાં લીકેજ છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે. ત્યારબાદ કેટલું પ્રેશર આવશે તો પાઇપનો વાંધો આવશે નહીં ઓર તેનો પણ એક રિપોર્ટ તૈયાર કરીને આગળ વધવાનું હોય છે, જેમાં તે નાની સરખી પણ ખામી હોય છે અને ખામી દૂર કર્યા પછી જ પ્લાન્ટને કાર્યરત કરવાનો હોય છે. પરંતુ આવી કોઈ પણ દરકાર લેવામાં આવશે નહીં, કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નહીં આવશે તેવું અનુમાન છે. તેના કારણે
આ મંગળવારે સાંજે 5:30 કલાકના અરસામાં ઓક્સિજન પાઇપમાંથી ગેસ લીકેજ થવાની સાથે ધડાકાભેર આગ ફાટી નીકળી હતી અને આ ગોઝારી દુર્ઘટના બની હતી. સુરત શહેરમાં વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા 3 ચેઇન સ્નેચરોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીઓ 200 કિલોમીટર જેટલું અંતર કાપીને તારાપુરથી સુરત સ્પોર્ટ્સ બાઇક પર સુરત આવીને ચેઇન સ્નેચિંગ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની 7 ચેઇન અને બાઇક મળી કુલ ₹60.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના અડાજણ એલપી સવાણી રોડ ટીજીપી સર્કલ પાસેથી સૌરભ ચોકડી તરફ જતા રોડ ઉપરથી આરોપી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો અને મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 60.40 લાખની કિંમતની 7 નંગની સોનાની ચેન તથા એક સ્પોર્ટ્સ બાઇક કુલ મળી ₹7,90,490 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી અશોક ઉર્ફે નિકુંજ વર્ષ 2005 થી વર્ષ 2015 સુધી સુરત શહેરમાં રહી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન ચેન મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં રહેવા જતો હતો અને ત્યારે સહ આરોપી મહાવીરસિંહ ચૌહાણ સાથે મળીને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં ચેન સ્નેચિંગના ગુનાઓ આચરતા વર્ષ 2020માં પોલીસમાં પકડાઈ ગયા હતા. તે ગુનામાં આશરે 1 વર્ષ જેલમાં રહ્યા બાદ સુરત શહેરના વિસ્તારની અપરિચિત હોવાથી પોતાના વતન આણંદના તારાપુરથી સુરત સુધી સ્પોર્ટ્સ બાઇક ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપીને વહેલી સવારે તથા રાત્રિના વોકમાં નીકળતા માણસોને ટાર્ગેટ કરી ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપતા હતા. વર્ષ 2022માં તેઓના ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી 8 ચેન સ્નેચિંગોના ગુનાનો ભેદ ઉકેલી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. જે ગુનામાં 2 વર્ષ સુધી જેલમાં રહી વર્ષ 2024 મહિનામાં જેલમાંથી મુક્ત થતા ત્રણેય આરોપીઓ મળી ફરીવાર સુરત શહેર વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં હાલ ઉત્તરાયણ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઉપરાંત વર્ષ 2024માં અડાજણ વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ ચેન સ્નેચિંગ કરી હોવાની પણ કબૂલાત કરી હતી. આ મામલે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુમાં આરોપીઓએ પોતાની ઓળખ છતાં ન તે માટે મોટાભાગે રાત્રિનો સમય પસંદ કરી અને મોટરસાયકલની નંબર પ્લેટ કાઢી ચેન સ્નેચિંગના ગુનાઓ આચરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. વધુમાં પકડાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિફલો અને મિતેશ રાજુભાઈ બેલદાર સામે અગાઉ ચેઇન સ્નેચિંગના 23 ગુના, આરોપી મહાવીરસિંહ ચૌહાણ સામે લૂંટ, મારામારી, ચોરી, ચેઇન સ્નેચિંગ સહિતના 15 ગુના, જ્યારે આરોપી ઉદયસિંહ ઉર્ફે ઉદો ઠાકોર સામે પ્રોહિબિશન ચેઇન સ્નેચિંગના 5 ગુના નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ગોસ્વામી અને પીએસઆઈ એનટી દેસાણી પ્રોપર્ટી વિરુદ્ધના ગુનાઓની માહિતીમાં અને વોચમાં હતા. દરમિયાનમાં પીએસઆઈ એનટી દેસાણીને એક બાતમી મળી હતી કે ખંભાતથી 3 માણસો વારંવાર સુરતમાં આવી અને ચેન સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે. આ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા. આ બાતમી આધારે પીઆઈ જૈન ગોસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર, મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર, આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેયને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા. આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં 2022માં પકડાયા હતા. 22માં પકડાયા પછી 22 થી 24 2 વર્ષ સુધી જેલમાં રહેલા હતા અને અંદાજે એ ટાઈમે 22 થી લઈ અને 22 થી 15 ગુનાઓમાં અલગ અલગ ગુનાઓમાં આ લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ચેન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયા હતા. સ્પેશિયલ ખંભાતથી મોટરસાયકલ ઉપર 200 કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે, સાંજેના સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની ચેન તોડી અને આ લોકો ભાગી જતા હતા. હાલમાં 8 ગુનાઓમાં આ લોકો સંડોવાયેલાની પ્રાથમિક માહિતી મળી છે. એમણે 8 ગુના કબૂલ કર્યા છે. એમની પાસેથી 7 જેટલી ચેનો તૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને 7.5 થી 8 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ આ લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને 8 થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે. સર, આ નાઇટ વિદ્યાર્થી છે આરોપીને ચેન સ્નેચિંગ કરવાનો કારણ શું હતું? જે અશોક બેલદાર છે એ 2005 થી 15 સુધી સુરતમાં રહેલો હતો, એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો. આમણે 2022 થી લઈ અને 2022માં લોકો અશોક બેલદાર 23 જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે 2024માં છૂટ્યો હતો. ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું.
કેટલા ગુના દાખલ છે આ લોકોના વિરુદ્ધમાં અલગ અલગ? અત્યારે 8 ગુના, એક ગુનો ઉત્તરાયણમાં દાખલ છે અને અન્ય 8 ગુનાઓ કબૂલ્યા છે, જેમનો મુદ્દામાલ પણ મળ્યો છે. એમના ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. 200 કિલોમીટર અંતર કાપીને આવતા તો શા માટે ખાલી સુરત જ ટાર્ગેટ કરવાનો? અશોક બેલદાર મેં કહ્યું એમ કે સુરતમાં પહેલા રહેલો છે, અગાઉ સુરતના વિસ્તારોથી વાકેફ છે અને ચેઇન સ્નેચિંગમાં પણ અગાઉ સુરતમાં 2022માં પકડાઈ ચુક્યો છે. એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા. મૂળ કામ ધંધો શું છે સાહેબ? સ્નેચિંગ કરવાનું કારણ શું? કામ ધંધો નથી કરતા, રખડ ત્રણેય મોજશોખ માટે છે. દરેક 2 મહિનાના ગાળામાં આ લોકોના ચેઇન સ્નેચિંગ જૂન 2024 થી મે 2024માં છૂટ્યા પછી જૂન 24 થી લઈ ડિસેમ્બર 24 સુધી દર 2 મહિને કે મહિને પૈસા પૂરા થાય એટલે ફરીથી ચેઇન સ્નેચિંગ માટે આવવાનું અને ચેઇન સ્નેચિંગ કરી આ ગેંગ જતી રહેતી હતી. સર, આગળ એક ગેંગ પકડાઈ હતી અડાજણની અંદર, સર એની સાથે કોઈ લિંક છે? ના, આ અલગ ગેંગ છે. સુરતમાં પહેલા પણ એક ગેંગ પકડાઈ ચૂકી હતી, આ બીજી ગેંગ પણ પકડાઈ ચૂકી છે. વડગામના ધનપુરા નજીક થયેલી એક ઘટનાને આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. 27મી ડિસેમ્બરે એક કારમાં પડેલી હાલતમાં એક કંકાલ મળ્યું હતું. પ્રથમ નજરે લાગતું હતું કે આ કોઈ અકસ્માત હશે, પરંતુ પોલીસ તપાસમાં આ ઘટનાના પાછળ અનેક ઘાતક ષડયંત્ર હોવાનું બહાર આવ્યું છે. પહેલા કોઈ શખ્સની કબરમાંથી લાશ કાઢીને સળગાવી દેવાઈ હોવાનું મનાતું હતું, જો કે આ એક પણ ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર જ હતું. પોલીસે આ તપાસમાં કથિત લાશ કબરમાંથી કઢાયેલી ન હોવાનું સામે આવ્યું છે. આના મૂળ સુધી પહોંચવા પોલીસે કેટલાક શંકમંદોને પકડતા હોટલના એક મજૂરની હત્યા કરીને લાશ ગાડીમાં રખાઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સસ્પેન્સ ફિલ્મોને પણ ટક્કર મારે એવા વળાંક આ હત્યામાં કથિત વેમાં પકાવવાના કેસમાં આવી રહ્યા છે. હવે અકસ્માતનો કેસ હત્યા સુધી પહોંચી ગયો છે, ત્યારે તેની ઉપર ષડયંત્ર રચવાનો આરોપ છે. એ હોટલ માલિક હજુ પકડાયો નથી, એ ફરાર છે. પોલીસ સમક્ષ જાહેર આરોપીએ કર્યું હતું કે મારા ભાઈ દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરશનજી પરમાર, જે એસ્ટીમ કાર GJ1HJ 9718 નો ઉપયોગ કરતા હતા. એ ગાડી જલોત્રા ધ્રાણધ્રા જતા રોડથી ધનપરા જતા એપ્રોચ રોડ પર વામાજી મંદિરના પાછળ રોડ ઉપર સાઈડમાં સંપૂર્ણ સળગેલી હાલતમાં પડી છે. ગાડીમાં ડ્રાઇવિંગ સીટ ઉપર માનવીની લાશના અર્ધ બળેલા હાડકા હોવાનું જણાય છે. જેથી મેં મારા ભાઈ દલપતસિંહને ફોન કર્યો તો ફોન બંધ આવે છે. તેમની હોટલ કેદારનાથ ચલાવનારને પૂછતા તેમણે રાત્રિના 11:30-12 વાગે મારા ભાઈ દલપતસિંહ તેની પાસેથી એસ્ટીમ સાથે હોટલની આજુબાજુ જતા હોવાનું જણાવ્યું હતું. જેથી આ એસ્ટીમમાંથી મળી આવેલી અર્ધ બળેલું માનવ શરીર મારા ભાઈ દલપતસિંહનું હોઈ શકે એવું મારું માનવું છે. જેના મોતનું ચોક્કસ કારણ જાણવા તેની ઓળખ માટે તપાસની માંગ કરી છે. જે આધારે વડગામ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન મુજબ વડગામ પોલીસે તેમજ જિલ્લા LCB અને SOGની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે શંકમંદ ઈસમોને લાવી પૂછપરછ કરી, જેમાં જાણવા મળ્યું કે આ કામે ગાડી માલિક દલપતસિંહ ભગવાનસિંહ કરશનજી પરમાર અને ધનપરા પાટિયા નજીક કેદારનાથ નામની નવીન હોટલ બનાવી છે. જેમાં મોટી રકમની ક્લેમ પાસ કરાવવા આર્થિક લાભ મેળવવા માટે આરોપીઓ સાથે મળીને તારીખ 22/12/2024ની રાત્રિ દરમિયાન ઢેલાણા ગામના સ્મશાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અજાણ્યા મરણ જનારની દફનાવેલી લાશને બહાર કાઢી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહની એસ્ટીમ ગાડી નંબર GJ01HJ 9718 માં નાખી ધનપુરા ગામે મંદિર પાસે રોડ ઉપર પાર્ક કરી કોઈ જ્વલનશીલ પદાર્થની ગાડીની આગ લગાડી હતી. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ મૃત્યુ પામ્યો છે. એમાં આર્થિક લાભ લેવા સારું ઠગાઈ કરવાના ઈરાદા આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. વડગામ પોલીસે મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે લીડ મળતા અમીરગઢ પોલીસે મથકે ગુમ થનાર અને રેવાભાઈના પત્ની હંસાબેને જણાવ્યું કે તારીખ 26/12/2024ના સવારે 9 વાગ્યાના અરસામાં કનૈયા હોટલના ઝાલોત્રા માલિક ભગાભાઈ દર વખતે જેમ આ વખતે પણ મારા પતિને મજૂરી કામ અર્થે લઈ ગયા હતા અને આજ દિન સુધી ઘરે પરત આવ્યા ન હતા. જે બાબતની જાણ કરતા પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આમ ગુમ થનાર રેવાભાઈ મોહનભાઈ ગોમતીને દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ તેમજ અને આરોપી ઈસમો ભેગા મળીને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યારબાદ એસ્ટીમ કાર નંબર GJ01HJ 9718 માં સળગાવી દીધો હોવાનું સામે આવ્યું હતું. જેથી રેવાભાઈના સંતાનોના લોહીના નમૂના મેળવી DNA પૃથ્થકરણ માટે ગાંધીનગર FSL મોકલી આપવા તજવીજ હાથ ધરી છે. જોકે પોલીસે કુલ 5 ઇસમની અટકાયત કરી, પરંતુ મુખ્ય આરોપી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પોલીસ પકડથી કેમ દૂર છે એ એક મોટો પ્રશ્ન છે.
તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.